નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ગુજરાત લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું જગદીશ। અમરેલીથી સમાચાર। પાયલ ગોટીને પટ્ટા મારવાના મામલે રાજકારણ ગરમાયું છે। એડવોકેટ આનંદ યાજ્ઞિકના જિલ્લા પોલીસ વડા સામે આરોપ લાગ્યા છે અને આરોપીઓને માર્યા ત્યારે એસપી ત્યાં જ હાજર હોવાના પણ આરોપ લાગ્યા છે। પોલીસ અધિક્ષક સંજય ખરાટ સામે ગંભીર આરોપ લગાવવામાં આવ્યા। પાયલ ગોટી સહિતના આરોપીઓને ઊભા રાખીને મરજે વિરુદ્ધ ફોટા પડાવવામાં આવ્યા। એસઆઈટી ટીમના અધિકારીઓ સંડોવાયેલા હોવાથી એસઆઈટીનો સ્વીકાર કરતા નથી। આ તપાસમાં આ બાબતોને લઈને ખુલાસો થયો છે। જ્યારે પોલીસ કસ્ટડીમાં દીકરીને મારી અને સિવાય મનીષભાઈને માર્યા, મનીષભાઈને, ત્યારે આજ સંજયભાઈ ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ મારતી વખતે ત્યાં હાજર હતા। એડવોકેટ આનંદ યાજ્ઞિકે આઈજી કક્ષાના અધિકારીને તપાસ સોંપવાની માંગ છે। ડીજીને રૂબરૂ મળી રજૂઆત કરીશું અને પોલીસ ફરિયાદ પણ કરીશું। આગામી 2 દિવસમાં હાઈકોર્ટમાં સબસ્ટેન્સ પિટિશન દાખલ કરીશું। માનાની થઈ હોવાથી તેની અરજી કરવાનું પણ એડવોકેટે જણાવ્યું છે।